બહેનો, આમાં ભાઈઓનો વાંક ઓછો છે. ધર્મ અને સંસ્કાર હંમેશા સ્ત્રીના ખભા પર રહ્યા છે. જ્યારે સ્ત્રીએ પોતાનું ધર્મ અને અધ્યાત્મ મૂકી દીધું ને, એટલે આ ખોટા રવાડે ચડાઈ ગયું. અને તમને શું લાગે છે, તમને જેને બનાવ્યા છે એને તમે આવી રીતે ત્રણ ત્રણ દોરાથી બનાવો એમ? એને તમે કયો, એને તમે બાંધો. પછી હું તો હમણાંથી વાક્યો સાંભળું કે અમે એને માતાજીને બાંધી દીધા. અરે તમારી તેવડ બારની વાત છે ભાઈ, એને બાંધવાની. બાંધી દીધા તે એક વિધિમાં ઉપરવાળાએ આપણે બધાને, એને બાંધ્યા કહેવાય. શ્રદ્ધાના સાચા ઠેકાણા તમારી આવતી પેઢીને આપો તો એ તમને સારી રીતે યાદ કરશે. કે કોક દી મૂંઝાશે. પૂજ્ય મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે દરેકે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. હવે તમે જ બે છોડા ઓલા ખૂણે મળતો તો સંતાનો ક્યાં જાય? અને જે લોકો આ બધા ધૂણવામાં ને એમાં પડ્યા છે એ પોતાના ઘર તમારા હિસાબે હાજા કરે, બાકી એના થતા હોય, એનાય હાલતા ન હોય, એનાય રહી ગયેલા હોય. જે તમારી સામે દેખાતી નથી એ ચેતનામાં એટલી શ્રદ્ધા રાખો. સાહેબ, સાચા દિલથી એકાદ આંસુ પાડીને દીવો કરીને માગો તો આવીને ઊભી રહીએ. એમાં તમારે કોઈ વચેટિયાની જરૂર નથી. રાધર પૂરી સભાનતાપૂર્વક કહું છું, હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેણે કોઈ વચેટિયા રાખ્યા નથી. સીધો સંપર્ક મારો ને એનો, વાયા વાયા કાંઈ નહીં જોઈએ. તો આટલા બધાની વચ્ચે અને મને દુઃખ ત્યારે થાય કે એક ભણેલ ગણેલ માણસ, ગ્રેજ્યુએટ થઈ ગયેલ માણસ, એન્જિનિયર ડૉક્ટર થયેલો માણસ ત્યાં જઈને એમ કે દોરું બાંધી દો ને તો મને વિઝા લાગી જાય. તો ઈ નો વયો ગયો હોય, અહીંયા હું કામે દાણા નાખવા રહીએ? એના 4 જુવારના દાણા નાખવાથી વિઝા મળી જાય, ન્યા ન જાય? આખા કુટુંબનું ન કરાવી લીધો હોય પિયર ત્યાં? થોડીક ઉપરવાળાએ આપી છે. જો મારા બાળકોને તો આપી નથી ને એટલે મારે સ્કૂલ ચલાવવી પડે છે. તમને દીધીશ. અને બુદ્ધિની સાચી વ્યાખ્યા એ જ છે કે તમને તમારું સાચું ને ખોટું ખબર પડે, બીજું કાંઈ નહીં. તમને ભણાવીએ છીએ એટલા માટે, ગણાવીએ છીએ એટલા માટે કે તમને સમજાય. અને ક્યારેક એવું બને કે વૃદ્ધ લોકો, મેં ઘણી વખત એવું જોયું છે કે વૃદ્ધ લોકો એમ કે ના ના આપણે કુળદેવી સિવાય કોઈને ન મનાય. ત્યારે ઓલા ભણેલ ગણેલ એમ કે ના ના એનું હત બહુ છે, તમને શું ખબર કેટલાના કામ કરી દે. કામ કરી દે ને કારકુન કહેવાય, ભગવાન ન કહેવાય. સમજો થોડી વસ્તુ. અને પછી આપણે ફરિયાદ કરીએ કે ખબર નહીં અત્યારના છોકરાઓને વિદેશ જ વયું જવું, તો હું અહીં ધૂણવા હટો રહીએ, આ જોવા અહીંયા રહીએ, વયા જ જાય. સૌથી મોટી એક બીજી આપણી સમસ્યા એ છે કે યુથને અત્યારે ભારતમાં રહેવું નથી. હજી હું મારે બીજો ત્રીજો જ દિવસ છે હું કેનેડાથી આવી છું. હું ત્યાંના કેટલાય છોકરા છોકરીઓને પર્સનલી મળીને આવી છું. કારણ કે ત્યાં સેટરડે સન્ડે જ કાર્યક્રમો હોય, બાકીના દિવસે તમે ફ્રીમાં હો. ત્યારે કેટલાય મા બાપોએ ફોન કરીને કીધું છે કે બેન, મારા દીકરાને સહેજ મળો ને, બોલતો નથી. મારી દીકરીને પૂછી જુઓ ને કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે. પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને હાથ જોડીને વિનંતી કરું કે 12મા ધોરણ પછી તરત તમારા સંતાનને વિદેશ ન મોકલી દો. કારણ કે એ તાજું લોહી છે, સાવ નવું, કે જેને હજી કોઈ સમજ નથી સાચું ખોટું કોને કહેવાય, ફ્રીડમ કોને કહેવાય, આ કરાય કે ન કરાય એ સમજ ન હોય ને તમે ત્યાં મોકલી દો. અને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ જોવે, સિગરેટના ધુવાડા જોવે, ડ્રગ્સના રવાડા જોવે, આઈફોનની જલસા જોવે, નાઇટ પાર્ટી જોવે. અને ઓલા 12 સાયન્સ સુધી ઓલા દબાવીને જે સ્પ્રિંગ રાખી હોય, કોલેજ કરચલ જીવવાની ઈચ્છા થતી હોય, એને કરવું છે એવું નથી, પણ એ વાતાવરણ એવું થઈ જાય છે. એના બદલે ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો એ બાળક મેચ્યોર થોડુંક થઈ ગયું હોય, એને થોડીક સમજ થઈ ગઈ હોય, પોતાની જાતને એને સ્ટ્રીમલાઇન કરી હોય. અને બીજી એક મોટી લોકો આપણે બધા ફરિયાદી કરે કે ન્યા જોઈને બેન છે ને 18 કલાક કામ કરે, ન્યા કચરા પોતા કરે, ન્યા રસોઈ કરે, પણ અહીંયા એ કંઈ કામ ન કરે. શું કામ ન કરે? એની માટે આપણો સમાજ જ જવાબદાર છે. ત્યાંથી આટલું કરી અને ડોલર લાવે તો આપણે એમ કે વાહ વાહ, કેનેડાથી આવ્યો, કેનેડાથી અમેરિકાથી આવ્યો.
એનો એ વ્યક્તિ ધારો કે એન્જિનિયર હોય, ગ્રેજ્યુએશન હોય, MBA કર્યું હોય અને બીજી કોઈ નોકરી કરતી હોય, અથવા તો અહીંયા માનો કે ત્યાં એ શોપમાં કામ કરતો હોય ને અહીંયા કોઈ કરિયાણાવાળાની દુકાને બાપુજીને ત્યાં કામ કરતો હોય, તો આપણે જ બધા કહીએ આ હું ભણ્યા લ્યો, MBA કર્યું તે કરિયાણાની દુકાને બેહવું પડે, આવા ભણાય જ નહીં. એટલે હું છોકરા સાંભળવા હટો અહીંયા રહીએ. આમાં સમાજ જવાબદાર છે, છોકરા જરાય જવાબદાર નથી વિદેશ વયા જવા માટે. એક વસ્તુ યાદ રાખજો, આ તો ટિકટોક જનરેશન છે, તમારી ટકટક સાંભળવા માટે સામે રહે જ નહીં. માતા પિતા તરીકે તમારી જવાબદારી છે કે સંતાનને ટેકો કરો, ટીકા નહીં. અને બધા મા બાપને ખબર નહીં, પોતાના સંતાનથી જ ફરિયાદ છે, પાડોશીના જ ગમે તો લઈ આવો ને એના, ફલાણા ભાઈનો છોકરો જો, ફલાણા ભાઈની દીકરી જો. ક્યારેક તમારા સંતાનને પણ બેસાડીને કયો, કારણ કે તમે અહીંથી જ્યારે મોકલી દો છો ત્યારે એને ભયંકર એકલતામાં સાચવવાનું હોય, જીવવાનું હોય, ત્યારે તમારા બોલેલા વાક્યો એને વાગ્યા જ રાખે અને પછી તે એકલતામાં સુસાઇડ કરે છે, ડ્રગ્સના રવાડે જાય છે, બીજા વ્યસનના રવાડે જાય છે, કારણ કે એને એની અંદર કશુંક છે એવું કહેવાવાળા માતા પિતાએ એને કોઈ દી કીધું જ નહીં. આપણે એક એવી પેઢીમાં જન્મ લીધા છે કે બાળકોને એમ કહો ને કે તારાથી આ નહીં થાય, તારાથી આ નહીં થાય, તો જ કરે. આ એવા નથી, આખું બદલાઈ ગયેલું વર્ઝન છે. આને તમે એમ કહો ને તારા નહીં થાય, હા મેં આ તો નહીં થાય લ્યો, એ આપણે હતા નાય હેનું નહીં કે નીકળી જતા હતા. આ નીકળી જાય એમાંથી નહીં, તમને કાઢી મૂકે એમાંથી છે. અને સંતાનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમને જો મા બાપના પૈસાઓ, મા બાપની પ્રોપર્ટી, મા બાપની આબરૂ, મા બાપની સત્તામાંથી લાભ લેવાની ઈચ્છા થતી હોય તો મા બાપના થોડાક આવા મેણાટોળામાંય તમારી જવાબદારી છે. તમે એમ કહો કે મારે ડાબી આંખ જોઈને જમણી ન જોઈ, એમ ન હાલે. એકની સાથે એક ફ્રીજ હોય, ગુલાબારે કાંટા આવે, કા ઓલામાંય વટ રખાય, એ નથી જોતું, પપ્પા નહીં જોયું મારા જોડે જઈશ. ત્યાં તો રોતા રોતા આપણે કે તમારી હાટું આટલું ન કરું, ફલાણા કાકાએ કેટલું કર્યું એના છોકરા.